નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતના ઉધના વિસ્તારમાં રાયકા સર્કલથી ગુરુકૃપા સર્કલ સુધી જાહેર માર્ગ પર કાયમી પાર્કિંગ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં સર્વિસ સ્ટેશન અને ટાટા કંપની બહાર લાંબી લાઇનમાં વાહનો પાર્ક થયેલા જોવા મળતા ટ્રાફિક વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે સામાન્ય નાગરિક સામે ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ આવા જાહેર માર્ગ પર લાંબા સમયથી ઊભા રહેતા વાહનો સામે કોઈ કાર્યવાહી થતી નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખટોદરા પોલીસ સ્ટેશન પાછળ પણ બસો અને અન્ય વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેના કારણે ટ્રાફિક પોલીસ અને સંબંધિત વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકોએ જાહેર માર્ગ પરથી દબાણ દૂર કરીને નિયમોનું સમાન અમલીકરણ થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હું પંકજાનંદ તાયડે, આમ આદમી પાર્ટી નવસારી લોકસભા પ્રભારી. સાથીઓ, તમને કહેવા માંગુ છું, ખટોદરા વિસ્તારમાં ગુરુકૃપા બસેસ અને રાયકા સર્કલ પાસે તમે જોઈ શકો છો, અહીંયા આરટીઓને દેખાતા નથી, કેમ કે અહીંયા સર્વિસ રોડ ઉપર આટલા મોટા ગાડીઓ લક્ઝરીઓ અહીંયા ઊભી છે અને એમને કેમ દંડ નથી ફટકારવામાં આવતો? કેમ કે નાના માણસો જ્યારે કઈ જગ્યા ગાડી ઊભી કરે ત્યાં એમને તરત જ એમની ગાડીને લોક મારે અને એમના ગાડીને દંડ ફટકારવામાં આવે છે. તો હું એ કહેવા માંગુ છું કે જે જગ્યા સર્વિસ રોડ હોય તો એ જગ્યા દબાણ હટાવવામાં કેમ નથી આવતી? બીજી વાત, ટાટા મોટર્સ સર્વિસ સુરત સર્વિસ સેન્ટરના લગભગ જેટલા પણ ગાડીઓ છે, આ બધા ગાડીઓ ખાડી ઉપર રહે છે. આને જે જગ્યા નાનો માણસ કઈ જગ્યા ગાડી ઊભી કરે તો તરત જ એને ફાઇન આવે, એના દંડ ફટકારવામાં આવે અને એમને દંડ કે લોક મારીને એમના ઉપર એક્શન લેવામાં આવે. તો હું સરકારને અને આરટીઓને જાણ કરવા માંગુ છું કે જાગૃત થવો અને પ્રજાને એમનો હક મળવો જોઈએ.